રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવનારા થોડા દિવસમાં ઈરાન સાથે ઇસ્લામાબાદમાં ફરીથી વાતચીતના સંકેત આપ્યા. હોર્મુઝમાં બીજા દિવસે પણ અમેરિકાની નાકાબંધી. હોર્મુઝ ખોલવા પર ટ્રમ્પે પીએમ મોદી સાથે ફોન પર 40 મિનિટ સુધી કરી વાતચીત. ઈરાન સાથે વાતચીત ફરીથી શરૂ થવાની આશાથી દુનિયાભરમાં તેજીની રોનક. ગિફ્ટ નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઉછાળો. તો એશિયન બજારમાં પણ ખરીદારી. 2 દિવસમાં યુએસ માર્કેટમાં પણ જોવા મળી શાનદાર તેજી. ડાઉમાં 750 પોઈન્ટનો ઉછાળો. તો અમેરિકન બજારમાં સમગ્ર વર્ષમાં ઘટાડો થયો દૂર. ઈરાન સાથે વાતચીતથી ફરીથી શરૂ. ઓપનિંગ થવાના સંકેતથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો. 2 દિવસમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 8% વધુ ઘટીને $94 નીચે આવી પહોંચ્યું. ડોલર ઇન્ડેક્સમાં નરમાશથી સોના ચાંદીમાં પણ તેજી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 2% વધુ વધ્યા. તો ચાંદીમાં પણ ખરીદદારી સાથે કામકાજ. ચોથા ત્રિમાસિકમાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સનો નફો 57% વધ્યો. એપીઈમાં 9%થી વધુનો વધારો. તો માર્જિનમાં પણ જોવા મળ્યો સુધારો. આ વર્ષે સામાન્યથી ઓછું રહેશે ચોમાસું. આઈએમડીએ રજૂ કર્યું પહેલું પૂર્વાનુમાન. 92% રહી શકે છે વરસાદ. અલ નીનોનો અસર પડવાની શક્યતા. મે મહિનામાં રજૂ કરશે બીજું પૂર્વાનુમાન આઈએમડી. માર્ચમાં રિટેલ મોંઘવારી દરમાં વધારો. મોંઘવારી દર 3.12%થી વધીને 3.4%. ખાદ્યની સાથે ગ્રામીણ અને શહેરી મોંઘવારી દરમાં પણ વધારો. સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક આપની સાથે, મારા સહયોગી અજય આપની સાથે જોડાઈ ગયા છે. ભારતીય બજાર એક દિવસની રજા બાદ આજે મજા કરાવવાના મૂડમાં છે. ગિફ્ટ નિફ્ટીથી 350 પોઈન્ટનો ઉછાળો છે. આપણે એક દિવસ રજા હતા અને એક દિવસ રજામાં તમે જો હવે જ્યારે આવીએ ત્યારે સારા સંકેત આવે અને માર્કેટમાં આવા ઓપનિંગ મજબૂતીના સંકેત મળે તો ઓબ્વિયસલી આનાથી વધારે સારું શું જોઈએ. સ્ક્રીન પર નજર કરો તમે. ગિફ્ટ નિફ્ટી 1.5% મજબૂતીના સંકેત છે. ઓલમોસ્ટ 350થી 400 પોઈન્ટની વચ્ચે મજબૂતીના સંકેત છે. આ જ વસ્તુ તમે નજર કરો. યુએસ ફ્યુચર્સ આજે ફ્લેટ છે તમે જો, પરંતુ તમે ગઈકાલનું તમે જુઓ ડાઉ જોન્સ બહુ સરસ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. ગઈકાલે તો આપણે જ્યારે માર્કેટમાં રજા હતી એ ટાઈમે તમે નજર કરો તમારા સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ડાઉ જોન્સ ઓલમોસ્ટ 0.5% નજીક તેજી જોવાની. એસએમપી 500 તમે જો 1.25% તેજી આપણને ત્યાં જોવા મળી. એ બાદ જો તમે નજર કરો નેસ્ટેકમાં પણ ગઈકાલે આપણને ઓલમોસ્ટ 2% તેજી જોવા મળી છે. એટલે એ પ્રમાણે તો ચાન્સીસ છે કે આઈટી સ્ટોક સાથે ધૂમ મચાવશે. બાકી તમે જો આજે એશિયન બજારમાં ખાસ કરીને ગઈકાલે તો તેજીમાં હતા અને આજે પણ તમે જો એશિયન બજારમાં નીકે 0.5% મજબૂતીમાં છે. જ્યારે તમે નજર કરશો હેંગસેંગ તો એમાં પણ 1% તેજી અને કોસ્પીમાં તમે જો 3% જબરદસ્ત તેજી સાથે ઓપનિંગ હાલ જોવા મળી રહી છે. હવે આપણી પણ ઓપનિંગ જબરદસ્ત થવાની છે. તો આ બધા વચ્ચે આપણા બેસ્ટ 20 સ્ટોક્સ કયા હોવા જોઈએ આવો એની આપણે વાત કરીએ તો મારા સહયોગી અજય આપણી સાથે જોડાયેલા છે. અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. હવે ગઈકાલની રજા બાદ આજે આલું શાનદાર ઓપનિંગ બતાવે છે, માર્કેટ તેજીનો જોશ બતાવે છે. તો જણાવો કે હવે તમારા ટીમમાં તમે કયા કયા સ્ટોક્સ એડ કર્યા છે કે જેના પહેલા 2 સ્ટોક્સ તમે કયા શરૂઆત કરવા માંગશો? જી બિલકુલ, ગુડ મોર્નિંગ યોમિક. તો ઓવરઓલ વાત કરીએ માર્કેટ સારી તેજી. એક રજા પછી જો ફ્રેશ થઈને માર્કેટ આવી રહ્યા છે તો આપણે શરૂઆતી ખેલાડી બી ગ્રીન લઈને ચાલશું. વાત કરીએ આઈસીઆઈસીઆઈ એએમસી. અહીંયા જો ક્વાર્ટર 4ના રિઝલ્ટ કંપનીના જો આપણને બહુ સારા જોવા મળે. કંપનીનો ઓવરઓલ નફોની વાત કરીએ 691 કરોડ આજુબાજુ નફો હતો. 10%નો ગ્રોથ ખાસ કરીને જોવા મળે છે. 763 કરોડ આવક બી જો 20% આજુબાજુ ગ્રોથ આવકમાં બી જોવા મળે છે. 1517 કરોડ સાથે કંપનીએ જો ₹12 ડિવિડન્ડની જાહેરાત બી કરી છે. એબિટા બી જો 2%નો ગ્રોથ અને માર્જિન બી જો આપણને ક્વાર્ટર વધતા જ જોવા મળે છે. માર્જિનમાં બી જો 100 બેસિસ પોઈન્ટનો વધારો. જો શું ટોપ એન્ડ બોટમ લાઇન આપણે રિઝલ્ટ જો તો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. અને એમસી કંપનીમાં જો ખાસ કરીને આઈસીઆઈસીઆઈ એમસી આપણને જો ના 52 કાંઈ લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જોવા મળે છે અને સારી મજબૂતી સાથે આ સ્ટોક ચાલી રહ્યો છે. ક્વાર્ટર 4 રિઝલ્ટ બી સારા જોવા મળે છે તો આ સ્ટોક આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ સ્વરાજ એન્જિન્સ. અહીંયા બી જો ક્વાર્ટર 4 પરિણામ કંપનીના પોઝિટિવ સાઇડ જ છે. કંપનીની આવક 20%નો ગ્રોથ જે 454 કરોડ હતો વધીને 546 કરોડ. પ્રોફિટ આફ્ટર ટેક્સ બી જો એમાં બી 20%નો વધારો જોવા મળે છે. સામે એબિટા 21%થી જમ્પ થયા છે. 62 કરોડ હતા જે વધીને 75 કરોડ આજુબાજુ. એટલે સ્વરાજ અહીંયા બી જો ક્વાર્ટર 4 રિઝલ્ટ કંપનીને અહીંયા બી સુપર જોવા મળે છે. આવક, પ્રોફિટ આફ્ટર ટેક્સ અને એબિટા ત્રણ જો આપણને અપસાઇડ સારો ગ્રોથ જોવા મળે છે. તો સ્વરાજ એન્જિનિયરિંગ આ બી સ્ટોક છે ક્વાર્ટર 4ના રિઝલ્ટ સારા છે. એટલે એ બેઝિસ પર આ બી સ્ટોક આપણે ઇનગ્રીન લઈને ચાલશું. તો બંને ક્વાર્ટર 4 રિઝલ્ટવાળા સ્ટોક આઈસીઆઈસીઆઈ એમસી અને સ્વરાજ એન્જિન્સ બંને સ્ટોક ઇનગ્રીન રહેશે. ઓકે, તો આવો પહેલાં મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો મારા ટીમમાં હું આજે શરૂઆત કરવા માંગીશ લાસ્ટ વીકના જે હીરો હતા એને જ આપણે કેરી ફોરવર્ડ કરીશું. પહેલો સ્ટોક છે એચડીએફસી લાઈફ. યાદ છે આપણે જ્યારે વાત કરતા હતા સોમવારે ત્યારે પણ આપણે વાત કરતા હતા કે જે રીતે 10 સ્ટોક્સમાં મેં 10મા નંબરનો સ્ટોક્સ લીધો હતો લાસ્ટ ટાઈમ અને વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ સૌથી હાઈએસ્ટ તેજીવાળો જો કોઈ સ્ટોક્સ હોય નિફ્ટીમાં સોમવારના રોજ તો આ સ્ટોક્સ હતો.
અને એમાં તમે જો તેજીનો જે કોન્ફિડન્સ હતો જે આજે પણ જોવા મળી શકે છે. જે રીતે તમે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો, કેન્ડલ તમે નજર કરો સોમવારની જે કેન્ડલ બની છે, ઓપનિંગ થતાં જ ખરીદારી જોવા મળી હતી, ગેપ ડાઉન ઓપનિંગ થયું હતું, ખરીદારી આવી અને તમે જો હાઈ ઉપર ક્લોઝિંગ આવ્યું છે. આપણે વાત કરી હતી ત્યારે પણ ક્યાંક ગેપ પૂરો થઈ શકે છે અને એક્ઝેક્ટલી તમે જો સોમવારે ગેપ પૂરો થયો અને ત્યાં તમે જો નજીક ક્લોઝિંગ છે. આજે માર્કેટ આટલું સપોર્ટિવ મૂડમાં છે ત્યારે જે સ્ટોક જે પડતા હતું માર્કેટ ત્યારે તેજી બતાવી તો ઓબ્વિયસલી આવા ટાઈમે આપણે તેજી કોન્ફિડન્સ આવે છે. છેલ્લા 2 દિવસથી વોલ્યુમ પણ સારું છે, એટલા માટે પહેલો સ્ટોક છે HDFC લાઈફ કે જેના આજે આપણે પોઝિટિવ લઈને ચાલીશું. પહેલો ગેપ તો પૂરો થઈ ગયો, હવે આજે ફર્ધર હાઈ રાઈ બનશે એટલે ઉપર બીજો પણ ગેપ છે. એ ગેપ પૂરો કરવા માટે માર્કેટ અહીંયા ખાસ કરીને HDFC લાઈફ જઈ શકે. લાસ્ટ સ્ટોક્સ આપણે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે NTPC ગ્રીન એનર્જી. અહીંયા પણ યાદ છે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે બહુ સરસ મોમેન્ટમ જોવા મળ્યું હતું. આપણે વાત કરી ત્યારે 100-102 રૂપિયા હતો અને તમે જો સોમવારના રોજ જે તેજી આવી છે, ઇવન તમે જે ખાસ કરીને કેન્ડલ તમે નજર કરો તો કેન્ડલમાં તમને કોન્ફિડન્સ જોવા મળશે. તો કેન્ડલમાં તમે નજર કરો જે રીતે આપણે ક્લોઝિંગ આવ્યું છે 104 રૂપિયા આજુબાજુ અને હાઈ આપણે કેટલો બન્યો હતો તમે જો તો 107 રૂપિયા અહીંયા આપણને હાઈ બન્યો હતો. એટલે અહીંયા તમે જો જે રીતે ખાસ કરીને આપણને જે ટ્રેન્ડ લાઈન જે છે આપણે જે ડ્રો કરેલી છે ને, તમે જો સતત જ્યારે પણ ટ્રેન્ડ લાઈન ઉપર જતું ત્યાંથી આપણને દબાણ આવતું અને હવે આના એક નીચે એક સપોર્ટ એરિયા હતો. ફાઇનલી એ ટ્રેન્ડ લાઈન ક્રોસઓવર જોવા મળ્યું છે. અહીંયા ઓલરેડી થઈ ગયું હતું ક્રોસઓવર, પછી એને સપોર્ટ લેતો જોવા મળે અને હવે આ જે હાઈ બન્યો હતો એની ઉપર જવાનો પ્રયત્ન કર્યો છે. એટલે અહીંયા પણ તમે જો પોઝિટિવ સમાચાર ઓલરેડી આપણને જોવા મળતા હોય. ગ્રીન એનર્જી થીમ એમ પણ હવે ચાલી રહી છે અને એમાં NTPC ગ્રીન એનર્જી ટેકનિકલી સ્ટોક્સ પોઝિટિવ. એટલે બંને સ્ટોક્સ આપણે વાત કરી HDFC લાઈફ અને NTPC ગ્રીન એનર્જી, આ બંને સ્ટોક્સ છે કે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. બિલકુલ. નેક્સ્ટ સ્ટોક બી એડ કરીશ. વાત કરીએ ખાસ કરીને મેટલ ચાંદીવાળી થીમ જે વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક. હિન્દુસ્તાન ઝિંક ઓવરઓલ જો પહેલાં સમાચાર વાત કરીએ તો રાજસ્થાનમાં જે ક્રિટિકલ મિનરલ્સ હતા એના બ્લોક માટે ક્યાંય ને ક્યાંય બોલી જીતી છે એ સમાચાર છે. સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં બી જો ચાંદીની પ્રાઇસ $80 પાર, એ ક્રૂડના ભાવ ઘટ્યા તો ગઈકાલે જે ચાંદીમાં જો આપણને 10,000 થી 11,000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. હિન્દુસ્તાન ઝિંક સીધો બેનિફિટ અહીંયા જોવા મળશે. તો આજે આ સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. હિન્દુસ્તાન ઝિંક ઇન ગ્રીન રહેશે. વાત કરીએ હિન્દુસ્તાન કોપર, અહીંયા બી જો કોપર પ્રાઇસમાં બી જો 3 મહિનાના હાઈ પર ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું અને ઇન્ટરનેશનલ માર્કેટમાં બી જો ગઈકાલે કોપરનો ભાવ $6 પાર નીકળ્યો. એટલે ક્યાંય ને ક્યાંય હિન્દુસ્તાન કોપર અહીંયા બી જો ડિમાન્ડ વધી રહી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં બી સારી એવી તેજી સાથે બંધ જોવા મળ્યું અને 3 મહિનાના હાઈ પર કોપરની પ્રાઇસ પહોંચી ગઈ છે. તો હિન્દુસ્તાન ઝિંક અને કોપર બંને જો ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ વધે તો આજે બંને સ્ટોકમાં તેજી જોવા મળી શકે છે. બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. ઓકે, તો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરીએ. પહેલો એક સ્ટોક છે અહીંયા આપણે પરિણામના કારણે સ્ટોક્સને પોઝિટિવ લઈને ચાલીશું. નામ છે આનંદ રાઠી વેલ્થ. ઓલરેડી આપણને ખ્યાલ છે કે હવે કેપિટલ માર્કેટ થીમ એક પૂરજોશથી તમે જો તેજી બતાવી રહ્યું છે. તો આ બધા વચ્ચે આનંદ રાઠી વેલ્થનો તમે જો નફો કંપનીનો 248 કરોડ હતો. આ યર ઓન યર છે ચોથા ક્વાર્ટરના, તેમાં તમે જો 3% વધીને 255 કરોડ આવ્યો. જ્યારે તમે નજર કરશો કંપનીનો નફો, આવક 3%, નફો 9% વધી છે. જ્યારે તમે નજર કરશો ઇબિડા, તેમાં 8%નો ગ્રોથ જોવા મળે છે અને માર્જિન તમે જો સારા ઇમ્પ્રૂવ થયા છે. 41% હતા જે વધીને 43% જોવા મળે છે. એટલે આ સ્ટોક છે અને ટેકનિકલી પણ તમે જોશો ને તો સારી એવી એક્શન આપણને લાસ્ટ સોમવારે જોવા મળી હતી. એટલા માટે આ સ્ટોક્સ પોઝિટિવ લઈને ચાલીશું. એટલે આનંદ રાઠી વેલ્થ અને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ફરી ટેકનિકલ સ્ટોક છે અને એ છે વોલ્ટાસ. વોલ્ટાસમાં તમે જુઓ હવે જ્યારે થોડી ગરમી પણ વધી છે તો ગરમીમાં આ સ્ટોક્સ પણ તેજીની ગરમી બતાવી રહ્યો છે. અને અહીંયા તમે જે ચાર્ટ ઉપર તમે ખાસ કરીને જો નજર કરશો તો જે મહત્વની જે ટ્રેન્ડ લાઈન હતી સતત તમે જો એની હરોળમાં ચાલી રહ્યો હતો. 10 ડેમાંની ઉપર સ્ટોક્સ તમે જો સતત ક્લોઝિંગ નહોતો આપતો, પરંતુ છેલ્લા 2 ટ્રેડિંગ સેશનથી તમે જો આપણને ક્લોઝિંગ પહેલાં શુક્રવારે ક્લોઝિંગ અહીંયા આપણને જોવા મળ્યું અને એના બાદ સોમવારે જે કોન્ફિડન્સ આવે તમે નજર કરો એમાં ક્યાંક ને ક્યાંક તમે જો એક કોન્ફિડન્સમાં એક જે વોલ્યુમ પણ તમે જો છેલ્લા 4 દિવસથી, પરંતુ લાસ્ટ કેન્ડલનું વોલ્યુમ પણ છે 10 ડેમાંથી બાઉન્સ બેક પણ છે, ટ્રેન્ડ લાઇનનું પણ બ્રેકઆઉટ છે અને ઓલરેડી સમર થીમ પણ ફેવરમાં છે. એટલા માટે આ સ્ટોક છે વોલ્ટાસ કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. એટલે આનંદ રાઠી વેલ્થ અને વોલ્ટાસ આ બંને સ્ટોક છે કે જેને તમે આજે ગ્રીન તરીકે એડ જરૂરથી કરી લેજો. જી બિલકુલ. નેક્સ્ટ 2 સ્ટોક એડ કરીશ. નેક્સ્ટ બંને સ્ટોક ઓવરઓલ જોઈએ તો જે વોરના રિલેટેડ છે, ખાસ કરીને એમાં વાત કરીએ L&T. ખાસ કરીને જો અહીંયા સમાચાર એ રીતના જ છે કે ખાસ કરીને જો ક્રૂડની પ્રાઇસ એક તો ઘટી અને જે હવે બીજા હાફની હવે જે વાતચીત કર્યા છે યુએસ ઇરાન વચ્ચે જે બીજા દોરની વાતચીત હશે અને બંને દેશો વાતચીત માટે ક્યાંય ને ક્યાંય તૈયારી બતાવી રહ્યા છે. તો યુએસ ઇરાન વોર વચ્ચે ક્યાંય ને ક્યાંય જો જે નેગેટિવ સમાચાર હતા તેને લીધે માર્કેટ માર્યો હતો, જે થોડા પોઝિટિવ સમાચાર રહ્યા છે, માર્કેટ રિએક્શન પોઝિટિવ છે. તો જે સ્ટોક પીટાયા હતા એમાં સૌથી પહેલાં જો ખાસ કરીને સારી એવી રિકવરી જોવા મળશે તો L&T, લાર્સન એન્ડ ટુબ્રો આ સ્ટોક છે આપણે ગ્રીન લાઈન ચાલશું. આગળ વાત કરીએ એશિયન પેઇન્ટ. રીઝન સૌને ખબર છે કે ક્રૂડની પ્રાઇસ ફરીથી જો 10%નો ઘટાડો જોવા મળ્યો. આ વખતે જો $94 નજીક ફરીથી ક્રૂડ આવી પહોંચ્યું છે. એટલે જો આપણે જોઈશું 10% આજુબાજુ ક્રૂડમાં ઘટાડો જોવા મળે. WTI ક્રૂડ બી જો $91 આજુબાજુ જોવા મળ્યું છે. એટલે ક્યાંય ને જો ક્રૂડની પ્રાઇસ ફરીથી $100 નીચે આવી છે. એ ક્રૂડ રિલેટેડ જે સ્ટોક છે ખાસ કરીને એશિયન પેઇન્ટ, એમાં જો લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં નીચલા સ્તરથી સારી રિકવરી જોવા મળી હતી. આજે તો ક્રૂડની પ્રાઇસનો બી સપોર્ટ ક્યાંય ને ક્યાંય જોવા મળશે. તો એશિયન પેઇન્ટ આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઈન ચાલશે. તો L&T અને એશિયન પેઇન્ટ બંને સ્ટોક છે ઇન ગ્રીન રહેશે.
ઓકે, તો નેક્સ્ટ મારા તરફથી બીજા 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો એમાં હું પહેલાં વાત કરવા માંગીશ વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા. તમે જુઓ અહીંયા આપણને જે ચાર્ટ ઉપર જે સેટઅપ જોવા મળ્યું છે બહુ સરસ જોવા મળ્યું છે. ચાર્ટ ઉપર જો તમે નજર કરશો તો છેલ્લા 2 દિવસથી એક ફૂલ બોડી કેન્ડલ બની રહી છે, જેને ટેકનિકલી ભાષામાં કહીએ તો એને કહેવાય બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ. અને તમે જો 2 દિવસથી કોન્ફિડન્સ સરસ આવ્યો છે, અને એમાં લાસ્ટ દિવસ તમે વોલ્યુમ તો જો છેલ્લે આવું વોલ્યુમ આપણને ડિસેમ્બર મહિનામાં આવ્યું હતું તમે જો, અને એ બાદ હવે ફાઇનલી એ વોલ્યુમ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અને એ વોલ્યુમ તો સરસ આપણને જોવા મળ્યું છે. અને સારી વસ્તુ એ છે કે મહત્વની જે ટ્રેન્ડ લાઇન હતી, કારણ કે તમે જો એ ટ્રેન્ડ લાઇન જ્યારે ઉપર માર્કેટ રહેતું ને ત્યારે એક સરસ સપોર્ટ આપતું હતું, રાઈટ. અને જેવું આ ટ્રેન્ડ લાઇન તૂટી ત્યાં જે ઘટાડો તમે જો એક સાફ ફોલ આવ્યો, અને હવે ફરીથી તમે જો અહીંયા આપણને એક રિબાઉન્ડ જોવા મળ્યું. અહીંયા જ્યારે પહેલાં એક અવરોધ આવ્યો, ફરી તમે નીચે આવ્યા, ફરી તમને ત્યાં અવરોધ આવ્યો, ફરી તમે નીચે આવ્યા, અને હવે ફાઇનલી બ્રેકઆઉટ મળ્યું છે. અને બ્રેકઆઉટ વિથ 2 બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ, અને એટલા માટે કોન્ફિડન્સ અહીંયા આપણને સરસ જોવા મળી શકે. એટલે હવે અહીંયા ચાન્સીસ છે કે ઉપરની સાઈડ આપણને જતું વધારે જોવા મળી શકે. એટલા માટે વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે સોના BLW પ્રિસિઝન. એટલે ઓટો એન્સિલરી સ્ટોક્સ છે, અને આ પણ સ્ટોક્સ આપણને ખ્યાલ છે કે ઓટો સેક્ટર સાથે ખાસા ધોવાય હતા, પરંતુ અહીંયા કંઈક કોન્ફિડન્સ અલગ છે. જે ચાર્ટ પેટર્ન તમે જે જોઈ રહ્યા છો જેને કહેવાય રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન, રાઈટ. અહીંયા ફાઇનલી તમે જો રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની હતી, અને એનું બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. અને બ્રેકઆઉટમાં કોન્ફિડન્સ પણ છે, કારણ કે બ્રેકઆઉટ તમને ઓલરેડી શુક્રવાર આવી ગયું હતું, અને એમાં ફર્ધર હાયર હાઈ બન્યો, અને હાયર હાઈમાં પણ તમે જો હાઈ ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલે અહીંયા પણ કોન્ફિડન્સ બહુ સરસ છે. એટલા માટે આ પણ સ્ટોક છે સોના BLW પ્રિસિઝન ફોર્જિંગ્સ. આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ 6 સ્ટોક્સ અજય તરફથી અને 6 સ્ટોક્સ મારા તરફથી, ટોટલ 12 સ્ટોક્સ આપણે વાત કરી લીધી છે. હજુ પણ બીજા 8 સ્ટોક્સ તમારા માટે આપણે વાત કરવાની છે, તો ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ, અને વિરામ બાદ બાકીના 8 સ્ટોક્સ ઉપર આપણે વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો બ્રેક પહેલા આપણે ટોટલ 6+6 સ્ટોક્સની વાત કરી લીધી. 12 સ્ટોક્સ આપણે વાત કરી છે. હજી તમારે 4 સ્ટોક્સ બાકી, મારે 4 સ્ટોક્સ બાકી. તો પહેલા તમારા 2 સ્ટોક્સ આપણે જાણી લઈએ. જી બિલકુલ. નેક્સ્ટ 2 સ્ટોક હું એડ કરીશ. વાત કરીએ HPCL. ખાસ કરીને જો OMCs કંપની ક્રૂડની પ્રાઇસ ઘટશે ત્યાં ખાસ કરીને જો સારો એવો બાઉન્સ બેક જોવા મળશે, કારણ કે WTI ક્રૂડ બી જો $51 નીચે જોવા મળ્યું છે, ને આપણે બ્રેન્ટ ક્રૂડની બી વાત કરીએ તો $94 આજુબાજુ ભાવ 10% ઘટાડેલો. OMCs કંપની ખાસ કરીને HPCL આ સ્ટોક જો ખાસો પીટાયો હતો. BPCL આયોસની સરખામણીમાં HPCLમાં જો ભારે ઘટાડો ખાસ કરીને જોવા મળ્યો તો ક્રૂડમાં ઘટાડો જોવા મળે છે, તો આ સ્ટોકમાં આપણને સરસ રિકવરી જોવા મળશે. તો HPCL ખાસ કરીને ફોકસમાં ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ MCX. અહીંયા જો ખાસ કરીને, કારણ કે જો અન્ય કોમોડિટી છે જે સોના ચાંદી ઓર જો મેટલ જો એલ્યુમિનિયમ જો બધામાં ઉછાળો જોવા મળે છે, તો MCX બી જો અહીંયા બી જો સારું આપણને બાઉન્સ બેક ચાર્જ પેજ સ્ટ્રક્ચર જો MCX બહુ જ પોઝિટિવ આપણને ખાસ કરીને જોવા મળે છે. તો MCX ખાસ કરીને અહીંયા જો તમને ટેકનિકલ સ્ટ્રક્ચર છે કપ વિથ હેન્ડલ પેટર્ન ઓવરઓલ જો, અને ફાઇનલી બ્રેકઆઉટ ના 52 હાઈ આજુબાજુ આપણને ક્લોઝિંગ જોવા મળ્યું હતું. પ્રાઇસ આપણે વાત કરીએ 2765નું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એટલે સારા વોલ્યુમ સાથે આપણને કેન્ડલ, અને હજી બી કન્ટિન્યુઅસ તેજી, કારણ કે જો માર્કેટ બી તેજીમાં છે, અન્ય કમોડિટી સપોર્ટ કરે છે, અને MCX બી જો સારું સ્ટ્રક્ચર સારા વોલ્યુમ સાથે આપણે અપસાઇડ થતો જોવા મળે છે. તો આજે બી ફર્ધર ફોલોઅપ તેજી MCX ખાસ કરીને જોવા મળી શકે છે. તો ટેકનિકલ સ્ટ્રક્ચરના લીધે MCX આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન છે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો મારા 2 સ્ટોક્સમાં આપણે વાત કરીશું, અને એ છે વેલ્સપન કોર્પોરેશન, જેને શોર્ટ ટર્મમાં વેલકોપ તરીકે આપણે જાણતા હોઈએ છીએ, પરંતુ વેલ્સપન કોર્પોરેશનમાં ચાર્ટ સેટઅપ બહુ સરસ છે. તમે ટેકનિકલી તમે જો સ્ટોક્સમાં એક મજબૂતી જોવા મળી રહી છે, અને અહીંયા તમે જોશો તો સેમ પેટર્ન અહીંયા પણ બનેલી છે, અને એ છે રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન. તમે જો તો જે રીતે આપણને અમે જે શેપ દોરેલું છે, પહેલાં તમે જો રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન બની છે, અને ફાઇનલી તમે જો જે રેન્જ તમે જો બહુ સરસ મૂવી, ઉપરની તરફ 992, નીચેની તરફ તમે જો 720 730 રૂપિયા, અને ફાઇનલી પરફેક્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થયું. અને સારી વસ્તુ એ છે કે તમે જુઓ તો છેલ્લા ઓલમોસ્ટ 9 થી 10 ટ્રેડિંગ સેશનથી માર્કેટ જ્યારે કન્ફ્યુઝન હતું અપ એન્ડ ડાઉનમાં, અને એવા ટાઈમે 9-10 ટ્રેડિંગ સેશનથી આમાં એક કોન્ફિડન્સ છે. તમે જો સ્ટોક્સ 800 રૂપિયાથી ઓલરેડી 1000 રૂપિયાની સફારી, આપણને ઓલમોસ્ટ તમે જો તો 20 થી 25% સ્ટોક્સ ઉપર તેજીમાં. સારી વસ્તુ એ કે હાયર હાઈ સતત બનાવી રહ્યો છે, અને હવે તો આ બ્રેકઆઉટ મળ્યું છે, અને બ્રેકઆઉટ બાદ ઉપર ક્લોઝિંગ પણ મળ્યું છે, અને માર્કેટ પણ હવે સપોર્ટિવ છે. તો શા માટે આપણા સ્ટોક્સને ઇગ્નોર કરવો છે? એટલે વેલ્સપન કોર્પોરેશન આ પણ સ્ટોક છે કે જે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એન્જિનિયર્સ ઇન્ડિયા. એન્જિનિયર્સ ઇન્ડિયા પર તમે જો અહીંયા પણ સેમ એવી જ સ્ટોરી જોવા મળી છે. અહીંયા પણ તમે જો અહીંયા કોન્ફિડન્સ સરસ છે. કોન્ફિડન્સ હું કે તમને કહી રહ્યો છું, કારણ કે તમે જોશો તો છેલ્લા આપણને કેટલા 6 ટ્રેડિંગ સેશનથી સ્ટોક્સ 10 ડેમાંની ઉપર જ ક્લોઝ થયો છે, અને 10 ડેમાંની નીચે ટચ પણ નહીં કર્યું. તમે જુઓ છેલ્લા 10 ડેમાંથી સ્ટોક્સ આપણને 10 એની ઉપર જ રહે છે, તેને ટચ પણ નહીં કર્યું, અને 8 ડેમાંથી ક્લોઝિંગ તમને જો ઉપર જોવા મળ્યું છે. 8 ડેમાંથી ઉપર ક્લોઝિંગ 6 ટ્રેડિંગ સેશનથી તમે જો તો આપણને જે કેન્ડલો જે EMA હોય મહત્વની એને ટચ પણ નહીં કર્યું, મીન્સ કે એને રિસ્પેક્ટ આપી રહ્યો છે. અને એમાં પણ જે લાસ્ટ ટ્રેડિંગ સેશન તમે જો તો એક સારી એવી કેન્ડલ પણ બની અને હાયર ઉપર ક્લોઝિંગ આપ્યું છે. એટલા માટે અહીંયા પણ ચાન્સીસ છે કે ઉપરની તરફ ફરીથી આ એક રાઉન્ડ બોટમ ફોર્મેશન છે
કે જે આપણને અહીંથી પૂર્ણ થતું જોવા મળી શકે. ઉપરની તરફ આપણને 225-230 તરફની પણ મોમેન્ટમ માટે અહીંયા આપણને સ્ટોક્સ એક એક્શન જોવા મળી શકે. એટલે એન્જિનિયર્સ ઇન્ડિયા આ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે એનટીપીસી ગ્રીન એનર્જી, જે ઓલરેડી આપણે જે વાત કરી છે. પરંતુ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમે જો આ બે ત્રણ સ્ટોક્સ હજી મારા તરફથી બાકી છે, પરંતુ હજી પહેલા તમારે 2 સ્ટોક્સ જાણી લઈએ અને પછી લાસ્ટ મારા 2 સ્ટોક્સ વાત કરીએ. જી બિલકુલ, લાસ્ટ બંને સ્ટોક તરફ જોઈએ તો લાસ્ટ બંને ટેકનિકલ વાર રહેશે. એમાં વાત કરીએ સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અહીંયા બીજો સ્ટ્રક્ચર પોઝિટિવ છે. જે ડોમેસ્ટિકમાં વાત કરીએ, ખાસ કરીને જે સ્ટીલની પ્રાઇસમાં ઉછાળો જોવા મળે છે, સીધો સપોર્ટ ક્યાંય ને ક્યાંય જો આ સ્ટોકમાં જોવા મળે તો સેલ ખાસ કરીને જો સ્ટ્રક્ચર જો આપણે અહીંયા બીજો કોફી હેન્ડલ પેટર્ન 167 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું હતું. એ ફાઇનલી જો ગઈ આપણે વાત કરીએ સોમવારના ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો, પણ ખાસ કરીને સેલ આ સ્ટોક જો આપણને તેજી સાથે જ ક્લોઝિંગ જોવા મળ્યું હતું 2%ની મજબૂતી સાથે. સ્ટ્રક્ચર બી પોઝિટિવ છે, અપસાઇડ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અને નેક્સ્ટ આપણે જો આજે બી ફોલોઅપ તેજી જોવા મળ્યું તો ફાઇનલી બ્રેકઆઉટ સ્ટોક આપશે ને 170, 175 અને 180 સુધીની પણ પહેલ આ સ્ટોક જોવા મળી શકે છે. તો સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, સેલ ખાસ કરીને મેટલ થીમ સારું કરે છે, તો આજે બી કન્ટિન્યુઅસ ફોલોઅપ તેજીમાં જોવા મળશે. તો સેલ આ સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ એબીબી ઇન્ડિયા. એબીબી ઇન્ડિયા જો વીકલી પેટર્ન થોડી આપણને જો સારું સ્ટ્રક્ચર જોવા મળ્યું છે. એબીબી ઇન્ડિયા ખાસ કરીને તમે ચાર્ટ સ્પેસ સ્ટ્રક્ચર જો અહીંયા બી જો સ્ટોક ઓવરઓલ જોઈશું છેલ્લે બે લાસ્ટ વીકની કેન્ડલ, ત્યાં બી જો આપણને ફૂલ બોડી કેન્ડલ અને ઓવરઓલ જોઈશું સોમવારની કેન્ડલ બી જો ખાસ કરીને આપણને તેજી સાથે જ જોવા મળે. એટલે જે લાઇન ડ્રો કરી છે 6800 આજુબાજુ, ત્યાં જો ઓર્ડર આપણને લાઇન ક્રોસ થતી જોવા મળી છે. એટલે જો માર્કેટ ઘટ્યું હતું પણ એબીબી જો આપણે ફૂલ આપણને શું તેજી સાથે જોવા મળે તો ફર્ધર આજે ઓપનિંગ થોડું બી ગેપ અપ જોવા મળે છે. ફાઇનલી બ્રેકઆઉટ અને નેક્સ્ટ આપણે લોંગ ટર્મ ટાર્ગેટ રાખીએ તો જે રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ છે 7950 સુધીની પણ પહેલ આ સ્ટોક બતાવી શકે છે. તો સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારું રાઉન્ડ બોટમ બનાવવા જઈ રહ્યો છે અને સારા વોલ્યુમ સાથે સ્ટોક જો આપણને આગળ વધતો જોવા મળે છે. એબીબી ઇન્ડિયા આ બી સ્ટોક છે, ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, લેન ગ્રીન બસ. ઓકે, તો નેક્સ્ટ પણ 2 સ્ટોક્સ આપણે કરી લઈએ. તો પહેલા આપણે વાત કરીએ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમે જો ચાર્ટ સેટઅપ બહુ સરસ પોઝિટિવ જોવા મળી રહ્યું છે, કારણ કે તમે જો જે રીતે આપણને ચાર્ટ સેટઅપમાં જે એક્શન જોવા મળી રહી છે, અહીંયા તમે જે આ ક્લોઝિંગ તમે નજર કરો તો એમાં એક કોન્ફિડન્સ છે. અને અહીંયા પણ અમે જે પેટર્ન જે ડ્રો કરી છે એ આપણે જો તો પહેલાં તો રાઉન્ડ બોટમ ફોર્મેશન કમ્પ્લીટ થશે, રાઈટ. એટલે જે રીતે તમે જો ન્યૂનતમ સરથી તરત આ સપોર્ટ લઈ રહ્યો છે અને સપોર્ટમાં હવે 10 ડેમાં ઉપર અહીંયા પણ છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી રિસ્પેક્ટ આપી રહ્યું છે. જેવું 10 ડેમાં સ્ટોક્સ આવે છે અને ત્યાંથી તમે જો એક સરસ બાઉન્સ બેક ઉપરની તરફ આવે છે. હવે જરૂર છે અહીંયા હાઈ રાઈ બનવું. હાઈ રાઈ બનશે તો આજે એક રેઝિસ્ટન્સ ટ્રેન્ડ લાઇન છે કે જે અહીંયાથી પણ રિજેક્શન આવ્યું હતું, ત્યાંથી પણ તમે જો રિજેક્શન આવ્યું છે, એટલે એનું આપણને બ્રેકઆઉટ જોવા મળશે. અને એ લેવલ છે 754, મીન્સ કે 754 ની ઉપર સ્ટોક્સ એક મજબૂતી આપી શકે છે. અને ઉપરની તરફ જે રાઉન્ડ બોટમ ફોર્મેશન છે 810 તરફનું, એ મોમેન્ટમ પણ જોવા મળી શકે. અને 810 ની ઉપર ટકશે તો જે રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન છે એનું આપણને બ્રેકઆઉટ જોવા મળશે. એટલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ છે કે અહીંયા તમે જો જે રીતે આપણને ચાર્ટ સેટઅપ જે પોઝિટિવ જોવા મળે છે, એટલે જરૂરથી આજે આપણે એને ગ્રીન લઈને ચાલીશું. અને લાસ્ટ સ્ટોક છે એનટીપીસી ગ્રીન એનર્જી, ઓલરેડી આપણે વાત કરી છે, તો એક સ્ટોક્સ તમે એડ કરી લેજો અને છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. તમે ચાર્ટ ઉપર એમાં નજર કરશો ને તેમાં આપણને ફોર્મેશન છે ને બહુ સરસ જોવા મળ્યું છે. તમે જોશો તો એમાં આપણને ખાસ કરીને તમે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બીએસસીમાં જોશો તો છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી એક હાયર હાઈ આપણને બનતો જોવા મળે છે. એટલે કોન્ફિડન્સ અહીંયા એક સરસ જોવા મળશે. એટલે આ પણ સ્ટોક છે જે તમે વોચલિસ્ટ એડ કરી દેજો. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી અને 10 સ્ટોક્સ અજય તરફથી અહીંયા આપણે એડ કર્યા છે. બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ આપણે એડ કરી દઈએ છીએ. તો અજય પહેલાં તમારા તરફથી ક્વિકલી તમે જે 10 સ્ટોક્સ જે બોલ્યા એ આપણે રેપઅપ કરી લો, જેથી કરીને આપણે દર્શકો કોઈ મિસ કરી દીધું હોય તો આ તેજીમાં આ સ્ટોક્સની ઓપોર્ચ્યુનિટી મિસ ના કરે. તો એક વખત ક્વિકલી તમારા સ્ટોક્સ રેપઅપ કરીએ. જી બિલકુલ, તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો બંને પહેલાં વાત કરીએ ક્વાર્ટર ફોરના પરિણામવાળા આઈસીઆઈસીઆઈ પ્રુડન્સ, એએમસી અને સ્વરાજ એન્જિન્સ બંને જો ક્વાર્ટર ફોર અપડેટ આપણને રિઝલ્ટ બહુ સારા જોવા મળે છે અને ગ્રીન લાઇન ચાલશું. હિન્દુસ્તાન ઝિંક ઇન્ટરનેશનલમાં જો ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળે, $80 પાલ. ઇન ગ્રીનનેસ હિન્દુસ્તાન કોપર 3 મહિનાના હાઈપર કોપરની પ્રાઇસ ફાઇનલી જોવા મળી અને $6 પાર હિન્દુસ્તાન કોપર. તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. એલએનટી ખાસ કરીને આ સ્ટોક જો લાર્સન એન્ડ ટુબ્રો જે ગ્લોબલ તણાવ ચાલી રહ્યા હતા એના નેગેટિવ ન્યૂઝના કારણે ખાસો પીટાયો હતો. હવે થોડા પોઝિટિવ સમાચાર આવ્યા હતા બીજા હાફની હવે વાતચીત માટે બંને દેશો ફરીથી તૈયાર થાય છે, તો ક્યાંય ને ક્યાંય પોઝિટિવ ઇમ્પેક્ટ એલએનટીમાં પણ જોવા મળી શકે. ઇન ગ્રીન રહેશે. એશિયન પેઇન્ટ ક્રૂડની પ્રાઇસમાં જો ફરીથી આપણને જો $94ની આજુબાજુ ફરીથી જોવા મળે છે 10%નો ખડાકો, કે ફરીથી જો $100 નીચે જો આવી રીતના ક્રૂડ જાય છે તો ક્યાંય ને ક્યાંય જે એના રિલેટેડ સ્ટોક છે એમાં તેજી જોવા મળશે. તો એશિયન પેઇન્ટ છે આ સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. એચપીસીએલ ઓએમસીએસ કંપની ખાસ કરીને કારણ કે ક્રૂડની પ્રાઇસ ઘટશે, આ બધી કંપની માટે પોઝિટિવ સમાચાર છે. WTI ક્રૂડ બી જો $51ની નીચે ખાસ કરીને જોવા મળે છે, તો સીધો સપોર્ટ ઓએમસીએસ કંપની આજે સારી એવી તેજીમાં જોવા મળશે. તો એચપીસીએલ આપી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ એમસીએક્સ, કારણ કે જો કોમોડિટી બધે જ જો તેજી બતાવે છે તો એમસીએક્સ કેમ નહીં, તો એમસીએક્સમાં બી જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં સ્ટોક જો સારી મજબૂતી સાથે આપણે 3%ની મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ના 52% તો ફર્ધર ફોલોઅપ તેજી કપ વિથ હેન્ડલ પેટર્ન જોવા મળે છે, તો આ બી સ્ટોક છે ગ્રીન લાઇન ચાલશું.
સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એમ બી જો કપ વિથ હેન્ડલ પેટર્ન સારો બ્રેકઆઉટ અગર સ્ટોક ઉભો છે 170 આજુબાજુ જો આજે ફર્ધર ગેપ ઓપનિંગ જોવા મળતી તો સારું બ્રેકઆઉટ જોવા મળશે તો આ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. અને લાસ્ટ વાત કરીએ એબીબી ઇન્ડિયા, અહીંયા બી સ્ટ્રક્ચર જો રાઉન્ડ બોટમનું સ્ટ્રક્ચર બનાવ જઈ રહ્યો છે છેલ્લા 2 દિવસથી જો હાયર હાઈ હાયર લો ફોર્મેશન, વીકલીમાં બી સારું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને જો ડેલી ચાર્ટમાં બી તમે જોશો તો હાયર હાઈ હાયર લો ફોર્મેશન સારું એવું બ્રેકઆઉટ અગર સ્ટોક ઉભો છે તો બ્રેકઆઉટ આપે છે તો નેક્સ્ટ આપણે જોઈશું 7,900 સુધીની પણ પહેલ એબીબી ઇન્ડિયા બતાવી શકે છે તો આ બી સ્ટોક છે ગ્રીન લાઈન ચાલશું. તો 10 સ્ટોક વાત કરીએ ન્યૂઝ બેઝ અને ટેકનિકલ વાળા 10 સ્ટોક આજે ઇન ગ્રીન રહેશે. ઓકે, તો આવો મારા પણ 10 સ્ટોક્સ વાત કરી લઈએ, ક્વિકલી રેપઅપ કરી લઈએ. તો આપણે જે પ્રમાણે વાત કરી પહેલાં તો 2 સ્ટોક્સ હતા એચડીએફસી લાઈફ. એચડીએફસી લાઈફ તમે જુઓ છે લાસ્ટ વીક આપણને તેજીનું જે ફોર્મેશન બન્યું ટેકનિકલી સ્ટોક્સ મજબૂત હતો, નિફ્ટીમાં ટોપ ગેનર્સ હતો અને 10 ડે ઉપર ક્લોઝિંગ આપ્યું હતું, એટલા માટે આ સ્ટોક છે પહેલો કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સેકન્ડ સ્ટોક્સ આપણે વાત કરીને તો એનટીપીસી ગ્રીન એનર્જી. ટેકનિકલી સ્ટોક્સ તમે જો મલ્ટિપલ ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે, તેજીનું છે અને તેજીનું બુલિશ ફોર્મેશન બન્યું છે, એટલા માટે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે જો વાત કરીશું તે આપણે છે આનંદ રાઠી વેલ્થ. આનંદ રાઠી વેલ્થમાં પણ તમે નજર કરો તો જે આવકમાં 3%, નફામાં તમે જો 9%, ઇબીડામાં પણ 8%નો વધારો જોવા મળે છે. કેપિટલ માર્કેટ થીમ ઓલરેડી ફેવરમાં જોવા મળી છે તેજીના, એટલે આ પણ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વોલ્ટાસ. ફાઇનલી ગરમી વધી ગઈ છે અને સ્ટોક્સમાં તમે જો તેજીની એક્શન પણ વધી ગઈ છે. અહીંયા પણ મહત્વનું જે ટ્રેન્ડ લાઇન હતું એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને અહીંયા પણ જે ટેકનિકલી જે સ્ટ્રોંગ જે આપણને એક્શન જોવા મળી છે તમે જો એ માટે ચાન્સીસ છે કે આપણને ફર્ધર એક્શન તેજી તરફ જોવા મળશે, એટલે આ પણ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. વનસોર્સ સ્પેશિયાલિટી ફાર્મા, અહીંયા પણ તમે નજર કરો તો છેલ્લા 2 દિવસથી ટેકનિકલી બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની રહી છે, ફૂલ બોડી કેન્ડલ બની રહી છે વિથ વોલ્યુમ, એટલા માટે આ પણ સ્ટોક છે કે જે તેજીનું એક્શન બતાવી શકે, ગ્રીન લઈને ચાલીશું. સોના BLW પ્રેસિઝન, અહીંયા તમે જો શેરમાં મહત્વના જે રેઝિસ્ટન્સ હતા ને એની નજીક ઓલરેડી ક્લોઝિંગ થયું છે, એટલે અહીંયા પણ બ્રેકઆઉટ સંભવ છે, એટલા માટે સોના BLW પ્રેસિઝન આ પણ સ્ટોક્સ ગ્રીન લઈને ચાલીશું. વેલ્સપન કોર્પોરેશન, શેરમાં તમે જો રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન અહીંયા પણ આપણને ખાસ કરીને બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને બ્રેકઆઉટ બાદ આગળ આપણને ફર્ધર બીજી તેજી જોવા મળી શકે છે, એટલે આ પણ સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. એન્જિનિયર્સ ઇન્ડિયા, અહીં તમે જો સતત 8 દિવસથી 10 ડેમાં ઉપર ક્લોઝ આપવામાં સફળ છે, છેલ્લા 6 દિવસથી 10 ડેમાં નીચે ટચ પણ નથી કર્યું અને ઉપર સતત રહી રહ્યો છે, એટલે અહીંયા પણ કોન્ફિડન્સ સરસ જોવા મળી શકે, એટલે ગ્રીન લઈને ચાલીશું. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમે નજર કરો, અહીંયા શેરમાં રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થઈ શકે છે, તેજી સંભવ છે, એટલે આપણે ગ્રીન લઈને ચાલીશું. લાસ્ટ આપણે વાત કરી તે પ્રમાણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અહીંયા પણ છેલ્લા 4 દિવસથી હાયર હાઈ બની રહ્યા છે, આજે નવા રેકોર્ડ હાઈ અહીંયા પણ બની શકે છે, એટલે અહીંયા પણ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક્સ મારા તરફથી ગ્રીન છે અને 10 સ્ટોક્સ અજય તરફથી ગ્રીન છે. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ વિથ કહેવાય એને કે લીલા રંગ સાથે આપણે આજે નજર કરીશું. તો બધી જગ્યાએ જે માર્કેટમાં જ્યારે હરિયાળી પથરાયેલી હોય તેવા ટાઈમે કહેવાય ને કે લાલ કંકુ આપણે ના શોધવું જોઈએ, મીન્સ કે એક્શન સારી એવી જોવા મળી શકે છે. તો દર્શક મિત્રો, માર્કેટ હવે તેજી સાથે રેડી છે. ગિફ્ટ નિફ્ટી 350 પોઈન્ટની તેજી સાથે રેડી છે, તો આપણે પણ બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટને લઈને રેડી થઈ જઈશું, કારણ કે આ બધા સ્ટોક્સ છે કે જેમાં જે એક્શન જરૂરથી જોવા મળી શકે છે, ન્યૂઝ સ્પેસિફિક હોય કે ટેકનિકલ બેઝિસ હોય, એક્શન જરૂરથી જોવા મળી શકે, તો આની ઉપર તમે વોચલિસ્ટ પર ધ્યાન જરૂરથી રાખજો. તો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને યોમિકના અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળ અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ ઓપનિંગ કેપિટલમાં મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે કે જે આપણે વાત કરીશું વિસ્તારથી કે આજે તેજીમાં કયા શેર્સ ખરીદવા, કયા મોકો છે, દરેક વસ્તુ આપણે વાત કરીશું એક બ્રેક બાદ.